વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાન જે પ્રથમ વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં જે પેપર પૂછાય છે તેનો આજે આપણે બ્લુ પ્રિન્ટ એટલે કે મોડલ પેપર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે અને તેના માટે કુલ 50 ગુણ હોય છે. આજે આપણે આ પેપરનો વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન કરીશું અને વિભાગ સી અને વિભાગ ડી માં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે આપણે જોઈશું. અહીં પેપરમાં સૂચના આપેલી હોય છે. આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે અને જમણી બાજુના આંકડા પ્રશ્નના કુલ ગુણ દર્શાવે છે. આ રીતે તમને જે પ્રથમ વાર્ષિક પરીક્ષામાં પેપર આવે છે તેમાં સૂચના લખેલી હોય છે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિભાગ એ, નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 15 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. પહેલો પ્રશ્ન, ભારતમાં આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે સી, વાસ્કો દ ગામાએ. 2, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે WHO. 3, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? તો જવાબ આવશે સી, 97. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેપરમાં 4 પ્રશ્નો વિકલ્પો હોઈ શકે છે. આગળ ચોથા નંબર પર જોઈશું, ભારતને ઉત્તરે ચીન તો ભારતને વાયવ્ય ખાલી જગ્યા દેશ આવેલો છે? તો જવાબ આવશે બી, પાકિસ્તાન. આગળ અહીં સૂચના આપેલી છે. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ખાલી જગ્યા સંધિ કરવામાં આવી? તો જવાબ આવશે બે, વર્સેલ્સની. જવાબ આવશે બે, વર્સેલ્સની. 6, જર્મનીમાં નાચીવાદનો સ્થાપક ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે એ, હિટલર. 7, ખાલી જગ્યા સરોવરના પાણીનો ઉપયોગ મીઠું પકવવા થાય છે? જવાબ આવશે સી, સાંભર સરોવર. આગળ 8મામાં આપેલું છે, માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે એ, સાગર મથા. આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 9, બંધારણ સભામાં 389 સભ્યો હતા. આ વિધાન સાચું છે. 10, 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. આ વિધાન સાચું છે. 11, યમુના નદી બ્રહ્મપુત્રાને મળે છે? આ વિધાન ખોટું છે. આગળ જોડકા જોડો. અહીં વિભાગ એ અને વિભાગ બી આપેલા છે. તેમાં 12મા નંબરમાં પ્રશ્નમાં આપેલો છે પ્રસ્તર ખડક. તો જવાબ આવશે બી, કોલસો. 13મામાં આપેલો છે આગ્નેય ખડક. તો જવાબ આવશે સી, ગ્રેનાઇટ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. 14, માનવ હક દિન ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 10 ડિસેમ્બર. 15, ભારતના મીઠા પાણીના સરોવરના નામ આપો. તો જવાબ આવશે ઉલર સરોવર, દાલ સરોવર, ભીમતાલ સરોવર, નૈનીતાલ સરોવર, ટેબલ સરોવર વગેરે મીઠા પાણીના સરોવરો છે. વિભાગ એ અહીં પૂરો થાય છે. આગળ વિભાગ બી જોઈશું. તેમાં સૂચના આપેલી છે કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બીમાં તમને કુલ 9 પ્રશ્નો આપવામાં આવે છે. તેમાંથી તમારે કોઈ પણ 6 ના જવાબ આપવાના હોય છે. 16મા પ્રશ્ન જોઈશું. ડેલ હાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા? જવાબ, ડેલ હાઉસીના સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતા. ડેલ હાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ
મૂક્યો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરોક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. આગળ આવી 17મો પ્રશ્ન. વેલેસ્લીની સહાયકારી યોજનાની 4 શરતો જણાવો. જવાબ: ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ હતી. આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલ અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીને નોકરીમાં રાખી શકશે નહીં. આગળ 18મો પ્રશ્ન. 22 જાન્યુઆરી 1905ના દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. જવાબ: 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. 19મો પ્રશ્ન. સંયુક્ત રાષ્ટ્રોનું અંગ સામાન્ય સભા વિશે માહિતી આપો. જવાબ: સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. સામાન્ય સભાની 2 બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મેળવી શકે છે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. હાલમાં ઈસવીસન 2016માં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 છે. આગળ 20મો પ્રશ્ન. ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે. વિધાન સમજાવો. જવાબ: ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. તેમજ ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. 21મો પ્રશ્ન. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? જવાબ: જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે. એટલે કે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે. ભારત લગભગ 7,500 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો અને મૌકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા, કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્ર ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. આગળ 22મો પ્રશ્ન. ધાતુમય ખનિજોનું વર્ગીકરણ કરો. જવાબ: ધાતુમય ખનિજો તો કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુના રૂપે વપરાતા ખનિજો. હવે તેના બે ઉદાહરણ આપેલા છે, તે તમે જોઈ શકો છો. આગળ જોઈશું 23મો પ્રશ્ન. તફાવત આપો. હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ. તો એ તફાવત બંનેનો આપેલો છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. આગળ આપણે 24મો પ્રશ્ન જોઈશું. ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે.
જવાબ ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે કારણ કે ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનો બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ અને વિભાગ બી પૂરો થાય છે. તેનું આપણે સોલ્યુશન કર્યું. આગળ આપણે વિભાગ સી અને ડી ના પ્રશ્નો જોઈશું. તે પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે. જે લોંગ પ્રશ્નો હોવાથી મિત્રો તમારે આ જે પ્રશ્નો પૂછાય છે તે તમારે બુકમાંથી જોઈ લેવાના રહેશે. અહીં સૂચના આપેલ હોય છે કે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 3 ગુણ. 8 પ્રશ્નો પૂછાશે અને એમાંથી તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અહીં 25મો પ્લાસીનું યુદ્ધ ટૂંક નોટ લખો. 26 રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. 27 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. 28 વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. 29 બંધારણના ઘડતરની પ્રક્રિયા સમજાવો. 30 સ્વતંત્રતાના હકમાં કઈ સ્વતંત્રતાનો સમાવેશ થયો છે. 31 સંકલ્પના આપો. બાંગર, જમીન, ખડક. 32 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થળે દર્શાવો. તો તમને ભારતનો નકશો આપવામાં આવ્યો હોય અને જે વિગતો આપેલી હોય એ તમારે ભારતના નકશામાં સંજ્ઞા વડે દર્શાવવાની હોય છે. આ તે વિભાગ સીમાં પ્રશ્નો પૂછાઈ શકે. આગળ વિભાગ ડી જોઈશું. નીચે આપેલા 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખો. એમાં 33 જલિયાવાલા બાગનો હત્યાકાંડ એના વિશે માહિતી આપો. 34 બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો જણાવો. 35 ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. આ રીતે અહીં 3 પ્રશ્નો પૂછાશે, તેમાંથી તમારે 2ના જવાબ આપવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 9ના બીજા વિષયના પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોડલ પેપર એને બ્લુપ્રિન્ટ અહીં ચેનલમાં મૂકેલી છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.